રેદાસજીનું એક ભજન છે, એમાં કીધું છે પ્રભુને એના ભક્તને ભગવાન અલગ નથી બેટા. મેં દીપક તુમ બાતી તાકી જોજ જલે દિન રાતી. પ્રભુજી મેં દીપક હમ બાતી. તું પોતાની જાતને એમ માનતો હું છું સર્વસ્વ તોય નહીં. મારો પણ અંશ છે, હું દીપક છું, તું વાત છો મારી પાસે, અને એની આ જ્યોત જગે છે. બસ પ્રભુજી તુમ દીપક હું બાતી તાકી જો ચલે દિન રાતી. એ 4-5 કડીઓ છે, પણ એકમાં સમજી જા. આમાં કાંઈ છે નહીં બેટા, કાંઈ આપવાનું નહીં, કાંઈ શબ્દ આપીને પણ ભાવ હોય અને શબ્દમાં ન લાવાય ક્યારે. સમજુ જ છે, એમાં કહેવાનું ક્યાં હોય. પણ હવે ઔપચારિકતા છે ને આ બધી વસ્તુઓ, એમાંથી હું થોડો બહાર છું, થોડી તમને તકલીફ આવી બધાને, પણ હું માનતો નથી. જન્મ અને મરણ એ સાથે છે ને. આજ મારો 1 વર્ષ ઓછો થયો, તો હવે ખબર નહીં કાલનો દિવસ રહીશ કે ન રહીએ. તો આપણી સમાજની બધા રીતિ રિવાજો છે, એને સારું લગાડવા માટે કરવું પડે. તો કાંઈ ચિંતા ન કર, અને મારા સદાય આશીર્વાદ હનુમાનજી તરફથી, માતાજી તરફ, તમારા પરિવારને, સમસ્ત આપણા ખોડિયાર મંદિરના મિત્રોને, સેવકોને, ભક્તજનોને બધાને મારા પ્રત્યેથી પ્રેમ, સદભાવના અને ખૂબ ખૂબ આભાર. બરાબર. હું આજે એકલો જો બેઠો હતો, ના પડી મગરાને હું નીકળીશ નહીં. સાંજે ખીચડીનો કુકર મૂકી દે, મોડેથી નીકળીશ. પોતાની જાત સાથે રહ્યો આખો દિવસ, કોઈને મળ્યો નથી એટલે તો થોડી શિકાયત રહેશે બધાને. પણ હવે અંતિમ દિવસોમાં પોતાને ઓળખવું તો પડે ને બેટા. સીતારામ. અને કાંઈ મનમાં ન લાવતા. એના બેને બહુ ફોન કર્યા, બધાએ મેસેજ આવ્યા, કોઈ યારે વાત નથી કરી. તારી યારે વાત કરીને આ મેસેજ બધાને મોકલી દેજે. જય સિયારામ. બધાનો આભાર. જય માતાજી.